વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 25,000 જેટલા ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા, જેમાંથી વિશ્વામિત્રી નદી કિનારે લગાવવામાં આવેલા આ કેટલાક ટ્રી ગાર્ડ પણ તૂટી પડ્યા છે। ત્યારે આ મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકા તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે। પાલિકા તંત્ર દ્વારા વડોદરા શહેરમાં આશરે 25,000 જેટલા કરોડો રૂપિયાના ખર્ચે ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક ટ્રી ગાર્ડ વિશ્વામિત્રી નદી કિનારે લગાવવામાં આવ્યા હતા। જોકે હાલમાં વિશ્વામિત્રી નદીમાં પાણી આવતા કેટલાક ટ્રી ગાર્ડ તૂટી ગયા હતા અને કેટલાક છોડનો નાશ પણ થયો હતો અને સુકાઈ પણ ગયા છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા જે તે સંસ્થાને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। જોકે હાલ આ સંસ્થા તેની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચે સ્થળ પર પહોંચી ફરીથી સુપરવિઝન કરવામાં આવે અને તૂટી ગયેલા ટ્રી ગાર્ડ અને છોડાઓને ફરીથી લગાવવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી। વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે વડોદરા મહાનગર સેવા સદન, મેવા સદન, વડોદરા ખડોદરા અને અનેક ઉપનામ મળ્યા છે। ત્યારે વડોદરા શહેરને ગ્રીન સિટી બનાવવાનું સપનું વડોદરા મહાનગરપાલિકાને સત્તાધીશોએ કર્યું છે, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો વિશ્વામિત્રી નદી કિનારે અનેક ટ્રી ગાર્ડ લગાવ્યા છે, એમાંથી અનેક ટ્રી ગાર્ડ તૂટી ગયા છે, અનેકના ઝાડ સુકાઈ ગયા છે। સાથે વડોદરા શહેરમાં 25,500 જેટલા ઝાડ લગાવ્યા છે। એક ટ્રી ગાર્ડની કિંમત 3,000 રૂપિયા છે, 2,000ની નહીં 3,000 રૂપિયા છે, અમારે ધ્યાને આવ્યું છે। ત્યારે જો 5 કરોડ રૂપિયાનું આટલું મોટું કામ આપ્યું હોય અને સંસ્થા ધ્યાન ન આપ્યું હોય તો આવી સંસ્થા સામે કાર્યવાહી કરવી જોઈએ। સાથે વડોદરા શહેરમાં 25,000 જેટલા ઝાડ ટ્રી ગાર્ડ લગાવ્યા છે, એની તપાસ કરવી જોઈએ, કયા સુકાઈ ગયા છે, કયા તૂટી ગયા છે, એ લગાવવાનો પ્રયાસ કરવો જોઈએ। સાથે આ જે સંસ્થા છે 3 વર્ષ સુધી એને કામ કરવાનું છે। જો આ સંસ્થા 3 વર્ષમાં ભાગી ના જાય એનું પણ ધ્યાન સત્તાધીશોને અધિકારીઓએ રાખવાનું છે। સાથે આ સંસ્થા જ્યાં જ્યાં ટ્રી ગાર્ડ લગાવ્યા છે એ ટ્રી ગાર્ડ લગાવ્યા પાછળ વડોદરા મહાનગરપાલિકાએ કોણે સુપરવિઝન કર્યું છે એની પણ લોકો સમક્ષ માહિતી મૂકે તેવી અમારી માંગ છે।